राम ने समरी ले प्रभु ने समरी ले कौन जाने कल की ओ मेरे राम खबर नहीं पल की ए मूर्ख बात करे कल की કેમ છો? કલ કી વાત જ કરવા આવ્યો છું. એટલે હું વાત કરવા આયા છો વળી? તમને હું વાત કરી હતી મેં ચોકીની? એટલે ખરેખર બાસ્કુજી તમે તો લોહી પી ગયા ભલા આદમી. કેમ લોહી પીજો એટલે ખેગારજી? તો હું કરું તાણી? ચોક મેળ પડાવરાવો કે? હવે સાચી વાત કરું તમને, ચોકીમાં કોઈ લેવાનું નહીં. એટલે તમે પગાર નહીં લેતા ચોકીનો? એટલે પગારની વાત જ નહીં આવતી, નકરું જોખમ છે આમાં. જોખમ હોય તો જતા રહો, હું આવી જઉં. અને ઓય હાનું જોખમ છે? આઈને હું રહેવું છે, હવાર ઘેર જતું રહેવું છે. અલ્યા ભાઈ કોઈ ઊંઘતા નહીં. આ સોસાયટીમાં વસ્તુ કેટલી પડી છે, ગમે તે વસ્તુ ચોરાઈ જાય ને તો માથે કના આવે. એટલે આશીર્વાદ તમે હોય જાજી રહો છો? જાજી રહું છું, ગળાની શોખન બસ. તો મોસોન ગોદડું બધું શું કરવા રાખો છો? ખુરચી રાખતા હોય તો? એ શિયાળો છે લ્યા, ઠંડી ચીવી પડે છે ભલા આદમી. આ જેકેટ નહીં પહેરેલું તોય ઠંડી તો આવે. બકાવાની વાતો કરશો ને, રખાબો નહીં તમારે. અરે બકાવતો નહીં, જો જગ્યા હશે તો વળી સેટિંગ કરશે તમારું. એક જગ્યા હતી એ પૂરી જી ખેગારજી, એટલે હું તમારી જોડે આવ્યો છું. એ સેટિંગ થયું નતું. કેમ સેટિંગ થયું નતું? બધું તમારા હાથમાં તો હતું. એટલે તમારી પેલા એક માણસ આવી ગયો તો મારા જોડે. પણ મેં તમને પહેલા વાત નથી કરેલી. આ સાચી પણ ભલા આદમી હવે એ તો જેવો સમય ના તો સમયની વાતો છે બાસ્કુજી. એટલે જે પેટમાં દુખતું હોય કહી દો હો ખેગારજી. ના ના રખાવો ને તો ના પાડી દો. એટલે કોઈ દુખતું નહીં યાર. તમે ભલા આદમી છો મારા દુશ્મન છો, કહેજો મને શું દુખતું હોય મને. ગોળ ગોળ વાતો કરો છો, બધી ખબર પડે છે. ના ના, બધી તમારી વેમો છે. મારે સાઈડ સંભાળવા જવું છે, હવે મોડું થાય છે. એવું છે એમ? તમે એચી બાજુ ઉપડ્યા? જો ને તમારી જોડે જ આવ્યો તો. એવું એમ? ઓય આ તે કશો વધો નહીં, જો જગ્યા હશે ને તો સેટિંગ કરી નાખજો તમારું. હો હા, એ તો હવે અમારી ત્યાં અમે ચોક સેટિંગ કરી લે. અલ્યા થઈ જા ભલા આદમી, હું કરવા ચિંતા કરો? હા, એ તો બધી ખબર પડે છે ખેગારજી. તાણે એ આવજો હો. સારું, આવજો. એ હા. એ એટલા ઉતવાળું હેડ કેમ ચમ આવું મોટું કર્યું છે તે? હા કાકા એક વાત કહું, હું સોરીમાં તમને કેટલા વર્ષનો અનુભવ છે? મને તો લગભગ કે ને 25 વર્ષનો અનુભવ હશે. 25 વર્ષનો હા. અનુભવ છે એમ ને? પાક્કો. તમારા કરતા હું હારો. ચમ? મને 7 વર્ષનો જ અનુભવ છે. હા ઓય એટલે તોય હું તમને એવી જગ્યાએ સોરીઓ કરવા લઈ જાઉં છું ને કે તમે વિચાર કરો, અને આજ તમે મને વગડે લઈને આયા છો, એટલે હું કઈ શું ઢેખાડા સોરવાના આપણે? હા, તું કેવી જગ્યાએ લઈ ગયો મને કહેજી. બજારમાં જાવત ને બજારમાં હા, હા. તો મિનિમમ આપણે 1 થી 1.5 લાખની ચોરી કરીને આવત. હાલ્યા, એ વાત સાચી છે. તો હું જ મૂર્ખો છું. હું મૂર્ખો છું, તને હોય લઈને આવ્યો. હા, બજારમાં જવાનું હતું, એ તો લાખ રૂપિયા આપણા માટે મેલેલા જ પડ્યા હોય છે, લઈને આવતા રહો. હા, કા મહેનત કરવી પડે, ઓય કણ શું ઢેખાડા સોરશો તમે, એમ કહું છું. એટલે તારી મહેનતમાં મારા બૈડા રાતા છોડ થઈ ગયેલા છે ભત્રીજા. ઓવે તું જોકણ લઈને જો, ઈકણ માર સિવાય કોઈ બીજું મળ્યું છે? અરે કાકા, મારે ખાવી પડે, આપણે કોઈ સારો ધંધો નહીં કરતા. ભત્રીજા મારી વાત સાંભળ. બજારમાં છે ને અત્યારે બધા સીસીટીવી કેમેરા થઈ ગયા અને પોલીસ થઈ ગઈ છે ચકોર. જો હાથમાં આવી જાય ને તો બજાર વચ્ચે વરઘોડા કાઢે છે, અને તારા કાકાનું વરઘોડું નીકળે, તારા કાકાની ગોમમાં આબરૂ શું રે? હા હા, એટલે વેકણ વગડે લઈને આવ્યા છો, એટલે કોટાડા વાયર સોરવા, પાવડા, કદાડીઓ, દાંતેડા ચોક હંતાડેલા પડ્યા હોય એ બધું મળે. તું કોઈ ચિંતા કરે નહીં, આ તારો કાકો છે, બધું સેટિંગ કરીને રાખ્યું છે. તાણી ધૂળ સેટિંગ કરીને રાખ્યું તમે. તું તાર ખાલી મારા હારે હેડ, તને ખાલી હાથ નહીં લઈ દઉં. અને એક વાત કહું, આપણે છે ને આ નેની સોરીમાં રાજી રહો. આપણે બેનો દાડો ભરાય ને તો ઘણું થઈ ગયું. લાખો હાથ મારવા અત્યારે જ્યાં જેવું નહીં. ઓવે ન ખેંચી વેચી વગર માર્યા મરી જ તાણી. હવે બાબડ્યું બોલવાનું ઓછું રાખજે. આપણે જે જગ્યાએ જવાનું હતું એ જગ્યાએ આવી ગયા છે. કાકા હજુ મકન્યા બને છે, ઈટે ઉપાડવાની છે, હું નહીં ઉપાડું એક ઈટ. એટલે બનેલા મકાનમાં નહીં જવું, આપણે બનતા મકાનમાં જવાનું છે ને. વસ્તુ બધી પડી છે, તું કોઈ ચિંતા કરે નહીં, ખાલી હું કહું એટલું કરે જાય. હેડ. ઓય હું જોવી છે? હા, હું જોવી છે? કાકા ખાટલો પડ્યો છે, મોણા જોઉં છું. હોય મોણા નહીં,
એટલે તું જોવી છે હું એ મને કે હું જોવી છે તો કીધું મોબાઈલ પડ્યો હોય તો. મોબાઈલ બાપડા જોડે હારો હોત ને તો ચોકી ના કરો હોત. એ એટલે બેહવાન નહીં, વસ્તુ ઉઠાવો અને હેડવાન કરો. એટલે પણ વાયથી હું શું ઉઠાવું એમ કહું છું. આ રેતના ઢગલા પડ્યા છે આમાં આડોટું જઈને આ નહીં દેખાતું, નહીં દેખાતું, નહીં દેખાતું. હા આવું છે વસ્તુ નહીં. અરે હેડવાન કર સોનું મનું તું પાડ. આ ભત્રીજે ગમે એ પગ મેલ્યો નહીં એ લાખ ન્યાથી કોઈ દાડો ચોરી નહીં કરી. પછી દાગીના હોય, પૈસા હોય કે ગમે તે હોય, અને તમે અત્યારે મને આ લોખંડ ઉપડાવવા લાયા છો એટલે મારે કોઈ ભંગાર નહીં વેચવાનું. તું સોનું મનું ઉપાડવાનું કર ને કે થાપ આવ્યો તારે. એટલે તમે ખરેખર હારી ઉપાડવા લાયા છો? અલ્યા ખરેખર હાલ બેઠા કરશે બજાર ભલી હાવ બેહી રહ્યા છે આપણે. હા 85 લાખ રૂપિયા કેટલા ચોરીને લાયો તું? હા કેટલા પર ચોરીને લાયેલો તું કે હેડ? દાગીના કેટલા લાયો તમે? દાગીના કેટલા લાયો? ચો પડ્યા છે. હા ચો પડ્યા તો છે. પડ્યા તો ના રે વેચી મારો તો. બંધ થા કે તણ બંધ થા કે મોટી મોટી વાતો કર્યા વણો. હા આ જેકેટે ચોરીને લાયો છે. હા તોય પણ વાના કરતા જેકેટ સારું છે એમ કહું છું. તું સોનું મનું ઉપાડવાનું કર ને માર્યો 1800 રૂપિયા ભાવ છે, નોના 1800 નહીં આવે. એટલે તારા હોય કણે મારા બૈડા ભગાવા છે. તો પછી આ ગોદડા લઈ રહ્યો ને પેલો ધાબળો લઈ રહ્યો, ખાટલો લઈ રહ્યો, હું ઉપાડી લેવા. ઉપાડી લે હેડ. હું લઈ રહ્યું હેડ. ચોરી કરવા ગોધડા મોસોય લઈ રહ્યું. ઉપાડ ઉપાડ લે. લઈ રે કભે કરજી. હા જો પગ બાજુ એ અવાજ ના કર. મૂર્ખા નકા હમણાં એક કીટી હમણાં ઉપાડો હવે. નકા દોડી ઉડ્યો હું તો પછી તું હેડવાન કર ને તો અંગાત કરવા નહીં રહું. હા મીરી જે ઉપાડ કે નકા હમણાં વટ બેઠા કોણ ગુરુ કોણ ચેલા ઓ જી गुरु की करनी गुरु भरेगा, गुरु की करनी गुरु भरेगा, चेला की करनी चेला रे साधु भाई उड़ जा हंस अकेला ओ जी राम सिया राम जय जय राम. ઓમ હેડ કે મૂર્ખા તને ખબર નહીં પડતી કે જે રસ્તે આયા હોય એ રસ્તે ના જવાય. વળ હેડ. થોડો ઉતવાળો હેડ્યો. શું કરું છું લ્યા? એ એટલે હજુ કે આપણે આગા નહીં ગયા. સોનું મનું ઉપાડ નકા થાપાયો હમણાં. એ કાકા ઓના 1500-2000 નહીં આવી શું કરવા થકવાડો છો? આ પગે ભરાઈ ગયા અને ઓગળીઓ દબ્બર દુખી છે. વજન કેટલો છે વાનો તો? એટલે 1500-2000 રૂપિયાનું આપણે કરિયાણું આવે છે. તને ખબર નહીં પડતી કે કેટલા આગા થાય? હા પડ્યા છે હાલ કેટલા પડ્યા ખીચામ? એટલે હારી ઉપાડીને ઠેઠ ઘેર લઈ જવાનું. ઓવે ઘેર લઈ જવાનું છે ને વેચવાનું છે સવારમાં. દાળો ઉગશે એટલે કશું દાડો ના કે સોનું મનું ઉપાડ ને ખોય છે ઘણું. હેડ હેડ કી લે કહું છું. ઓમ હેડ કે કાઢું છું પણ લ્યા હમણાં આવ્યું ખાય હમણાં વન હોય હમણાં ઉપાડ. મગજની પથારી નહીં ફેરવાની. અને હવે સોરી બોરી કરવા હું નહીં આવવા કહી દીધું તમને. એવું એમ? હોય આ તો કશો વાંધો નહીં. ચોક નોકરી જતો રે નોકરી. હા તો નોકરી જ આવ્યો ને તો હું તો એ તો ચોરી જ કર્યો પણ આવી નહીં કરું હું. એવું એમ? નોકરી જતો રહ્યો હું. સારું હાલ 10,000 રૂપિયા લાવજે. હા 10,000 રૂપિયા પડ્યા છે. હા ના હાલું હું. હા હા ના હાલું. આવા નાસીને જતા રહે આપણે. અટાણું લાવવાનું છે. તાર કાચીએ તને કીધેલું ખબર નહીં? માર કાચી તો શોખે મોહણમ જાતી એ મરી ગઈ હોત તો મારા શાંતિ થઈ જોત. મારી વાત સાંભળ. એ મરી જાય ને તો આપણે બે રખડી પડશે. હોય કોઈ ખવરાવે એવું નહીં રે. એ 2 ટાઈમ ખાલી રોટલા ઘડીને ખવારા છે ને એટલું જ છે. હા એ તો મળી રહેલો જ મોય ખાવાનું આગારો. ચોકા ચોકા હોય ને કોઈ વેલ્યુ જ નહીં લે.
માર કાચી મરી જાય ને ઈ માટે તો બે તો મોનતા આવ્યો મોની સીમે હમું હેડ ને કે હમણે હેડું છું શાંતિ રાખો ને કે ઉતવાડા બોખા પાડ્યા હું તો દોડી ઉડ્યો તારા બેડા ભાગશી. દોડી ઉડ્યો હું તમે ની દોડી કોઈ ધોતી પહેરીને અરે હું ગોતીને બતાવ્યો તને, હું એ તારો કાકો છું. હેડ સોનું મનું. माटी में मिल जाना। ઓહ તારી બાસ્કઈ, તમન મેં ચોકીની ના પાડી એટલે તમે મારા ગોદડા ફેદીને જતા રહેલા. આટલી બધી આ દેખી ભલા આદમી. જો કા માણસો પડ્યા હે. લે તારી ઓકન જોપો પડ્યો તો જઈ ગયો. અમે વઈ જ મેલ્યો તો, વઈ જ પડ્યો તો હમણાં તો. ઓ તારી બાસ્કુજી, બહુ પાકા છો તમે લ્યા. મેં તમને ચોકી રાખવાની ના પાડી એટલે તમે ચોરી કરી લ્યા મારા માથે નાખવા માટે. બાસ્કુ તું જ્યો હવે. કાકા દોડો ને કે મર્યા જેટલા જાવ એટલા સો મેનો નહીં આપ તમલ. બાસ્કુજી, એ બાસ્કુજી, બાર આવો લે. સ્વાર્થી માણસ. કેમ ઠેકારજી આવું બોલ્યા સ્વાર્થી માણસ? મેં હું સ્વાર્થ રાખ્યો તમારા જોડે? એમ નહીં, તમે તમારા સ્વાર્થ માટે થઈને બીજાનું ખોટું કરો છો. તમે શરમ નહીં આવતી લે? એટલે મેં કનું ખોટું કર્યું? એમ નહીં, આવું જાનનું શીશા તમે કહેજો. એટલે મેં ખોટું કનું કર્યું? અરે ચોરી કરી છે મારી સાઈડ ઉપરથી તમે. એટલે ચારી ચોરી કરી મેં? હાલ તરત મેં ચોરી કરી. હું પેલું બાજુ સાઈડ પાડવા ગયો અને આ મકા તમે ચોરી કરીને આ મકા આવતા રહ્યા છો. અલ્યા તમારી પહેલા હું હેડી દે રહ્યો તો. એ સાચું બોલો હો. જોપો ચોકડ મેલ્યો શું જોપો? પેલા કમ પડ્યો તો ઈ. અરે મેં જોપો જોયા નહીં ખેગારજી. સાચું બોલજો ને કે મજા નહીં આવે હો. અરે હાસું બોલું છું. એટલે તમે ચોરી નહીં કરી એમ? અલ્યા પણ તું જોપો લાયો હોય તો જોપો પડ્યો ના હોય? એ તો હંતાડી દીધો હોય તમે. અરે એટલી વારમાં હું ખાઈ ગયો છું. હંતાડ્યો હોય જોઈ લો બધે. તમારા છોકરાની છોકન તમે ચોરી નહીં કરી? અરે છોકરાની છોકન આજ સુધી કોઈ દાડો મેં ચોરી નહીં કરી. આવો શું જૂઠો આરોપ આલો ભલાદમી? અલ્યા બાસ્કુજી, સાઈડ ઉપરથી ચોરી થઈ છે અતાર. એટલે હાસું બોલો છો? અલ્યા ગળાની છોકન યાર. ઈકરથી ચોરી થઈ તો એટલે કોણ ચોરી ગયું તો? એ તો મને ખબર નહીં હવે. કોણ છે? એટલે તમે મારા ઉપર ચમ આરોપ નાખવા આયા કેજો? બંધ થાજો હવે. મને ભાડો તમે કર. બંધ થાજો હવે. ચમ બંધ થાજો એટલે? એટલે હાલ મગજ કોમ નહીં કરતું. હલો, હા મફુજી, હાલ તરત સાઈડ ઉપર આવજો. અરે થોડું કોમ છે, ઇમરજન્સી. પણ કઈ ડોક ચોરી થઈ છે? અરે હાલ તરત આવો તમે. એ આ તરત આવજો હો. એ હારું. મફુજી આઈને વળી હું ચોર પકડી રાખશી? હા, મફુજી આઈને વળી હું ચોર પકડી રાખશી? અલ્યા ભાઈ, એરા સાઈડના માલિક સીવન જોન કરવી પડે ના કે માથે આવે બધું. અમે તમારા જ માથે આવશે તાણી. કોઈ ના આવે. તમારી જવાબદારીમાં આવે. કોઈ ના આવે, બરોબર. જોન કરી છૂટા આપણે. મફુજી પગારમાંથી કાપી લે. હવે એ બધું તમારું ઓર રાખવા નહીં આવતું. તમે તમારા ઘરની ઓર રાખો. અમે તો બધી ઓર રાખો છો. ઓર ચેડે ચેડે આવું. શું કરવાનું, શું વાટી પડી છે કોઈ સમજાતું જ નહીં લ્યા. મેં તમને કીધું તું ની એ પ્રમાણે જ છે, બીજું કોઈ નહીં. ઈ વાત નહીં યાર, તાણી ઈ વાતનો આપણે નિકાલ લાવી દીધો તો. આ ભૂએ જે વેમ ગાલી ની એ વધારાની વેમ ગાલી છે ને ખોટી છે તમને કહું. ના ફૂમતાઈ ના વેમ નહીં ગાલી. ઈ ભુવાએ શું કીધું છે કે તમારે બે જણા સાચવવાનું છે, તો હવે આપણે સાચવવાનું રહ્યું. એટલે હા આ શું છે? ચોપો કનો જોપો વૈકણ પડ્યો છે લે? નવો નવો નહીં હરીજી. ઓવે એ હરીજી હા, આ ચોપો વાયથી આવ્યો ચોથી. હવે મને શું ખબર, તો મેં તમારા હંગાથી શું કે? હરીજી હા, ભૂવો બોલ્યો અડવું અને આપણે પડ્યું હળવું.
ચમ સમજો વાતને સમજો. ચમ આ ચોપો આપણે અત્યારે ઉપાડી દો અને હવાજ વેચી મારજો. ના 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 એ ના ના લ્યા એ ચમ શું કીધું ભુવાજીએ ખબર છે શું કીધું? કે તમારે 2 જણાને સાચવવાનું છે. આ એટલે આ ઝોપો ઉપાડીને હાથવીને ઘેર લઈ જાઓ. બરાબર. કોઈનો નહીં હોય ડાલું બીજું નીકળ્યું છે ને તો યા ખદડીને પડતો થયો હશે. તમને કહું હું લોખંડ ભરેલું હશે તે. હવે આપણે જો જોવા આયા છે પણ તો પછી રસ્તા વચ્ચે કનું હશે તાણી? પણ આપણે બધા ઉજાગરા કરવાનું જો આવે છે. હેડો ઘેર. પડ્યો ના રખાય તાણી વાંચી કરો યાર. ચાતન નીકળે આ તો જો આ ભાલા પંચર ના પડે હારા માટે કશે આપણે તો ઉએ હેડજો તમે. મેં તમને શું કીધું? ભૂવો બોલે હળવું આપણે પડ્યું હળવું. સમજો વાત લે એમ. જો કદાચ છે 4000 આવશે તો 2,000 રૂપિયા નહીં આવે. ના ના લે લાલચ ના કરાય યાર. કેમ લાલચ ના કરાય? તાણી તો કશો ધણી હું એકલો લઈ જાઉં. હે વજન વાળો હશે તો બુઘડી લઈ જાયો. હંગા થા છે 2 જણા. તો બસ તાણી 2,000 રૂપિયા લેવા શીખ નહીં. હે હે હેડો. અને જુઓ હા એવું નહીં કદાચ છે ને ઓનો ધણી આવી જાય ને તો આપણે હાલી દે ભાઈ. આપણે જો એવું મનમાં છે કોઈ. ના એવું પાપ નહીં. હા એમ કહું છું તાણી ઉઠાવજો. છે તો નવો નવો હો. ઓવે વજન વાળો છે યાર ખાસો. હા એમ રાખો. હેડો. આ મોઢે કેવું મફુજી કે ચોરી થઈ છે. ગાડી જવા દે હું ફોન કરું ને એટલે પછી મને લેવા આવ્યો. શું હતું ખેગારજી કો હડો? હે શું કહેતા હતા? મફુજી સાઈડ ઉપર હા હા સાઈડ ઉપર તો તમે ચોકી કરો છો. આશી રાત ઓટા મારો છો. શું હતું બીજું કો હડો? હા ઓટા તો મારું છું પણ આજ સાઈડ ઉપર ચોરી થઈ છે. ચોરી? ઓવે અને એ સાઈડ ઉપર ને તમે હોય છો ને ચોરી થઈ? ઓવે એટલે તમે ચો ગયા હતા? હું ઓટો મારવા જતો સાઈડ સંભાળવા માટે ચી બાજુ ગયા હતા? પેલા શેડે. હા અને શાની ચોરી થઈ છે? ઓ જોપો નતો પડ્યો ઓય એરો ચોરાઈ ગયો છે. એટલે કોઈ આવ્યું તું હોય કે? ઓ એકણ તો બાસ્કુજી સિવાય કોઈ નતું આવ્યું. બાસ્કુજી? હા એટલે હું ખાલી નોકરીનું કહેવા જ આવ્યો તો હો. એટલે આ તો ખાલી અને તમે મારા ઘેર જોઈને ગયા છો. એટલે બાસ્કુજીએ ચોરી નહીં કરી. હા હા બાસ્કુજીને આપણે કહેવાય નહીં કે તમે ભણ્યા હતા? ના ભાડ્યા તો નહીં પણ પણ હું પાડોશમાં રહું છું ને હું ચોરી કરતો છું. ભલા આદમી તમે શરમ આવે છે આવું કહેતે? હા એનું ના કહેવાય. પાડોશમાં રહેતા હોય એનો મતલબ એમ ના હોય કે એ જ ચોરી કરી હોય. એટલે થોડી વાત એવી બની જતી ને હા એટલે શક કર્યો એવન ઉપર. શું વાત બની? એ તો અમારી વાત હતી. હા બરોબર છે પણ તમને કોઈના પર શક ખરો? શક તો ના મફુજી શક તો કોઈના ઉપર જતો નહીં. તો પછી આ ચોરી કરી કઈ નહીં? ઈ જ વિચારવાનું છે. તમારું ભલું થાય. તમારું ભલા આદમી હવારે તો આપણે આબરું જાય યાર. આ ચોરનું તો કોઈ કરવું પડે તમારે. ના તો તમારી જવાબદારીમાં આવે ભલા આદમી. હા હા કોક ને કહેતો કોક ગોડા ગણાય કે ખેગરજી વાકડ ફરે છે. આ કેવા મોટા છે જોજો. હે વાત પહાડ જેવું તમારું શરીર છે. તમે વાકડ ઊંઝાવો ને એટલે ખરેખર આદમી નહીં પણ વાઘ ઊંઝ્યો છે એટલે બેખો આવી જોવે. એ ખેગારજી હા. તમે અંદર સંભાળવા જા એટલે અંદર બેહી જ નતા રહ્યા ને કોણ? તમે? એટલે કદાચ તમે બેહી રહ્યા હોય ચોરવાથી ચોરી કરીને જતા રહ્યા હોય. અલ્યા ભાઈ હું બેહી નતો રહ્યો. મેં સાઈડ સંભાળીને પોણી પીને તરત આવતો રહ્યો તો. એટલે બત્તી બીજી નહીં રાખતા હું બત્તી ના મારો. આયરી ને બત્તી હા બત્તી હાર જ જોતો તો. તો પછી તમારે ઈ છેડે જવાની જરૂર ચો છે? તારી. કિંમતી વસ્તુ તો આપણે બધી હમણાં પડી છે. મોટો તમારા વખણ બત્તી મારી નજર નાખી દેવી હતી કોહડો. એટલે આ તો આ જોપાની ચોરી થઈ. કાલે કોઈક મોટી ચોરી થાય. વાત સાચી છે. ચોપાની કિંમત નહીં પણ આબરૂ. તો હવે શું કરશે હું કહું? અરે કોઈ કરવું પડે ભલા આદમી. આમાં કે ઓટો મારશે? મારવો તો પડશે કે ભલા આદમી હજુ કાર જ છે.
હજુ કે આપણા હાથમાં બાજી છે, આપણા હાથમાં ટાઈમ છે. એના પગ જોવો, ચી બાજુથી આવ્યો છે, ચોમડા જો છે, હા કોણ મોણસ છે, અહીં નક્કી કરા આપણે. નક્કી તો કરવું જ પડે. આ તો આજ જોપાની ચોરી થઈ, કાલે ઉઠીને કોઈ મોટી ચોરી કરી. હા એ વાત સાચી છે ને. કેટલો ટાઈમ થયો? હા, અડધો કલાક આસપાસ. એવું છે એમ? હા હા કશો વાંધો નહીં, આપણે આ રસ્તામાં ચેક કરો. પગ હશી ચી હજુ બાજુ જો છે. આઘાની જ્યાં હોય. હા. હેડો. આ તો મફુજી કેવું પડે છે, પણ અમાર જેવા ચક્કોર માણસોને તમે ચોકી રાખો ને તો આવું ના થાય પાછું. એ વાત તમારી કેવી સાચી છે, પણ આ ચકુર જ છે. હા આ તો હવે કોક દાડો ભૂલ થઈ જાય. હા એ તો બરાબર છે. હવે કોઈક ભૂલો પડ્યો હશે વળી ચિયો, પણ એ આપણે નક્કી કરવું પડશે. કેમ કે આ તો રોજ આવી જાય, પછી રોજ ચોરી કરે. વાત સાચી. લો હેડો. ના જતો તો નહીં કરવો એને. હા. આ બત્તી લઈ લો ને લાકડી લઈ લો. હેડો. કોઈ દેખાય છે મફુજી? હવે રસ્તામાં તો શું દેખાય, કેટલા બધા પગ છે. એવી શું ખબર પડે કે ચિયો પગ ચોરનો છે? આ પગ કના છે? આ લીટીએ વાળી ભાત. હે? આ લીટીએ વાળી ભાત. આ જો. ના ઓમે પડ્યા છે. કેટલાય પગ છે. 1 2 3. ચિયા રસ્તે જવું હવે? આ લીટું શેનું છે? હા મફુજી શું છે? હેડો કિલ્લા ઉતાવળા. ઓ તારી! આ તો ગોમના ચોર છે મફુજી. એ અડતા નહીં. એ ઉભા રહેજો, એ નહીં ઉભારો. એ તો જોડીતા જ હોય કે ચે ભરભારા હોય. નહીં શેટા નહીં ગયા તમે. ચોર નહીં અમે. એટલે હે? શું છે? હા બુવાજી, હા. તમારા ડગલું તેમ ભરવું પડ્યું લ્યા. ચિયું. હા આ ચોરીનું. કને ચોરી કરી છે? શેની ચોરી? આ ચોરી તમારા બાએ કરી છે તાણી. આ જોપો તમારા બાનો છે લે. એ અમે આ જોપો નહીં ચોર્યો યાર. ચોર લાગે તમને? ના તમે ચોરી નહીં કરી. જોપો હેડતો હેડતો તમારા જોડે આવ્યો છે. હેડવાની ચો પથારી ફેવરો છો, તમારા હાથમાં છે, તમે ઉપાડીને હેડ્યા છો અને તમે કહો છો કે અમે ચોર નહીં. આ જોપો અમે ઉપાડી લાયા, પણ અમે ચોર્યો નહીં. આ જોપો રસ્તામાં પડ્યો તો. હા, એ તો પછી બધા આવું જ કહો. ઉડીને ગયો છે જોપો. અરે યાર મારા કાકાની છોકરીને જૂઠું નહીં બોલતો યાર. રસ્તામાં પડ્યો તો જોપો. ચોર શોગન જ ઉઠા ખાય. અરે મફુજી ગળાની છોકન. આ જોપો અમે અલ્યા શું બકાવાના ધંધા કરો ભલા. અરે અમે ભૂવા છે યાર. એ જૂઠા છોકન નાખ. આવા ટેચો બરોબર. યાર જે ભૂવા પાણીના પૈસા ઓછા પડી શકશો. બાસ્કોજી માપેરો હો તમે કીધું તું. મારા ઓળશા બહુ જબરા તમે હો. એટલે આ ઉપરથી ચોરી કરો છો ને પાછા માપે રહેવાનું કહો છો. અલ્યા હળવું ના બોલો યાર. વાતની આખી ખબર ના હોય ની તો ઉતરી ના પડો સીધા. એ ઉતરવાની વાતો ના કરો. ન કે આ લાકડી ઉભા મોરાની બે ભર્યો ને તો આખા ગામમાં વાતો થાય કે અડધી રાતે ભુવાજીને માર્યા હતા. અલ્યા ભાઈ પણ અમે ચોરી નહીં કરી યાર. હાચું બોલો કે લે. હા આપડી બુઢા નતું કીધું બુઆજી કે હાચવજો થાપ પડી લે હેજી વેજી. હવે હું ભલે તમે એકણથી ચોરી કરીને નીકળી જા. જવાબદારી કની હતી? મારી હતી લે. અલ્યા અમે ચોરી નહીં કરી ભાઈ. બધું મારા માથે આવો. તમે આવું પગલું ભર્યું જ ચમ. અરે મફુજી મારા કાકાની છોકરીને કઈ કહું છું. આ જોપો પેલા નાકામ પડ્યો તો. એટલે ઈકણ પડ્યો તો તમને ખબર છે કે હારે જોપો અમારા બાનો નહીં, તો પછી આ જોપાને તમે પકડ્યો ચમકો હેડો. અમે એટલા સુધી બોલ્યા હતા કે આ જોપાનો ધણી આવી જાય ને તો અમે આલી દેહો. એ બનાવવાની વાતો ના કરો. અલ્યા બનાવવાની વાતો ના કરો. પકડાયા પછી બધા આવું જ કહેતા હોય કે મેં ચોરી નહીં કરી. અલ્યા નહીં કરી યાર. ગળાની છોકરીને ચી વાત કરો તમે? બાપુજી આગળ રહેજો. તમે ઘડી આગળ રહેજો. હવે વભળો મારી વાત, માથાકૂટ ના કરો. વાઈન લઈ લો હેડો અહીંયા. ચોકન અરે ફાર્મ હાઉસ પર ભલા આદમી. પોલીસ આવશે, પોલીસ કેસ થાય. અમે શું લેવા આવા? આ તમારું પૈસાનો કેસ થાય. આ વસ્તુ તમારા હાથમાં પકડાણી છે એટલે. આ તો કદાચ છે ને ખેગાજી એકલા હોત ને તો તમે ના માનવા જોત, પણ અમે 3 જણા શકો હેડો. અને એ તમારા હાથમાં અમે વસ્તુ પાડી છે. ડાબડી મોટા મેં તને કીધું તું લાલચ ના કર. હેજી વેજી પોલીસ સુધીની વાતો આવી છે અમે. એટલે લાલચમાં તમે આયા હતા, હું એકલો નતો આવ્યો. એટલે લાલચ તમે આલી હતી મને હોય. એ વધારાની વાતો બંધ કરો અને જોપો ઉપાડો હેડો. અલ્યા ભાઈ અમે ચોરી નહીં કરી યાર. માનો નહીં યાર અમારું. અલ્યા જોપો ઉપાડો. હેડો જોપો લઈ લ્યો. હવારે પોલીસ આવશે એટલે પૂછપરછ તમારી કરશે. પણ હેજી વેજી પોલીસ તો થી આવે હું એમ કહું. બાપુજી એ તો કેસ થાય ભલા તમે આદમી. ઘડી સાઈડમાં રહેજો. એ ખેગાજી અલ્યા ખેગાર આવું ના હોય હો. પણ અમે ચોરી નહીં કરી યાર. બોલતા નહીં મારા ઓળશા. નહીં કરી હાચું કહું છું. તમે રંગે હાથે પકડ્યા છે ને બોલતા નહીં. એ એ ખેગાજી
શાંતિ રાખો શાંતિ રાખો બાપુજી શું છે હવે અમારા સાઈડ પરથી ધોપો સોરણો છે ને આર્યો ધોપો આર્યા ઉપાડીને ઓય થઈને જોય છે ને અમે કીધું કે તમે ચોરી કરી છે એટલે આર્યા મારા વચ્ચે માનવા તૈયાર નહીં એટલે વાયન આપીને હવે પોલીસ કેસ કરવો છે તાણે પોપટ ગુડ બોલ છે અરે અમે ચોરી નહીં કરી આ જોપો અમને રસ્તામાંથી મળ્યો છે કેમ તમે માનતા નહીં એ તો બધા એ જ કહેતા હોય કે રસ્તામાંથી દડ્યો છે રસ્તામાં ધોપા ના પડ્યા હોય ભલા આદમી ધોપા ચોકર પડ્યા છે મારી સાઈડ પર પડ્યા છે મફુજી ગળાની છોકન હવે મારી વાત ઓભળશો મફુજી આ બે સુર નહીં કોકો ભરતજી કો સોર બે જણા બીજા હતા એરા નાહી ગયા હું મારા ખેતરમાંથી આવતો તો આરે જોપો ઉપાડીને એરા હેડે જતા હતા અને મેં ખાલી કીધું એ ચિયા છો એટલે જોપો નાસી અને એરા દોડ્યા એટલે હું એરા ચીડે દોડ્યો શેઠ નેર ઉધી પણ મારા ઓળખે પછી ખેતરમાં વાળ કૂદીને નાહી ગયા એટલે જો આ ખેગાડી ના- તો એક તો ઓર રાખતો નહીં બરાબર ચોકી કરતો નહીં અને મારા ઉપર હાથ ઉપાડી છે લ્યા એટલે 5 વર્ષથી ચોકી કરું છું પહેલી વાર આવું બન્યું છે હો. આજે અમે ચોરી કરી હવે ફાઇનલ થઈ ગયું મેં બાસ્કુજીને કીધું તું કે ખરી વાત તમને જાણવા મળે ને તો વાતમાં ઉતરવાનું બાકી વાતમાં નહીં ઉતરવાનું હાથ ઉપાડીને છે ને મોટી ભૂલ કરી છે હવે દેવમાં બેઠા હો તમે ઓવે કશો વાંધો નહીં મારા કોઈ વખત નહીં ફુવાજી પે હાથ ઉપાડ્યો લે તમે હા જોઈ એટલે લીધો. સાંભળો મારી વાત ભોજી તમે ખરા રસ્તામાં ધોપો પડ્યો તો પછી તમારે અડાય નહીં એટલે અમે જોપે આડીને મોટી ભૂલ કરી છે અને તે લે હે અમારા ઉપર હાથ ઉપાડીને મોટી ભૂલ કરી છે એમ એ બધી વાતો જવા દો હા ભરતજી હમ. માણસો કેવા હતા કોઈ ઓળખવામાં આયા હતા ના ખેગારજી આપણા ગામના કોઈ નતા કે આજુબાજુ ખેતરના કોઈ નતા હા. અરે હતા કોક બહારના અજાણે હા એક કોક મોટીયાળો હતો અને એક તોત્યાવાળો ભાઈ હતો એવું એમ હમ. એટલા માટે હું ચેડ્યો થયો હતો હું કીધું ચિયા છે યાર ખરેખર ભરતજી હમ. સારું કર્યું તમે ટાઈમે આવી ગયા હો અને આ બે જણા ભાળી જા નકી આ મારા ઉડ્યા ભૂકા કાઢી નાખો હા. તમારા હવે એમ નહીં હમણાં હું ચમ આવ્યો ખબર હે એ પાછો જોપો નતો હું જોવા આવ્યો પાછો પણ જોપો નતો એટલે હું હમણાં વળી ગયો બાબુજી હા. ગોમનો મોણો જૂઠું ના બોલે અમે આટલું કીધું શોગન ગાધા તો તમે અમારી વાત ના માની ભલા આદમી તમે તો હા. સમજ્યા ના છો કોઈ- આ બધાનામાં બુદ્ધિ નહીં તમારામાં તો છે લ્યા ઉભારો હું ઈ જ વિચારતો હતો કે આ બે જણા ચોરી ના કરે બરાબર પણ આરે ધોપો તમારા હાથમાં હતો તમે સીધે સીધા જાતા હતા આ સાઈડ તો મારી હોય કરશે કોહડ હા? તમારે હોય ના વળી જવાય પહેલી વાત તો આ જોપાનો માલિક કોણ છે મારા કાકા નિશોગન અમને ખબર નથી બરાબર હા, રસ્તા ખબર વચ્ચે વગર પડ્યો તો આ જોપો અમે ઉઠાયો હા. ઈ અમારી ભૂલ હા. બરાબર પણ અમે એટલા સુધી બોલ્યા હતા ભરતજી કે આ જોપાનો માલિક આવશે તો અમે એને જોપો આલી દે અમારા મનમાં પાપ નતું હા તો તમે હોય 100% હાચા પણ આ નહીં કહેવતમાં કીધું કે છેડે આયા સોર થયા. આ એરી બન્યું છે અમારા મનમાં થોડી ઘણી લાલચ હતી તાણી અમે ચોર થયા ધ્યાન થયા અને મારી ખાધી એ ખગાર ખગાર તું ચોયનો નીરી લ્યા હવે હે હવે- ફુવાજી ઉપર હાથ ઉપાડ્યો લ્યા હવે એટલે આ મોણા તો ઉપર હાથ ઉપાડ્યો છે હવે સમય એવો બની ગયો એટલે હાથ ઉપાડવો પડ્યો ગલતફહેમી. કાયદેસર. ગલતફહેમી માજીને ને પટ્ટી જાય વાત આ મારી ભૂલ થઈ ગઈ બસ હા દેવની માગવી છે કે તો હા, મોણાની માગવી છે ગેસને પડ ગેસને પડ પડ ગેસને એ આયા એ આયા એ બસ 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 હવે મોગી ખેગારજી કગરી ખમા, પડો ખેગારજી માફી માગી લો ને પટ્ટી જાય હવે પણ મારી કોઈ ભૂલ જ નહીં ઓમો હા 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 અલ્યા તમે યાર બસ હવે અલ્યા હાલ તો હવે તું નવો વાળ ચોકી નાખી રેસી, ગયો. ચોકી રેસી. પણ તું તારા ઘરનો કે ઘાટનો ચોયનો રે હવે તો મને કહી દે લે ખગાર કગરી પડ વેલું છે અલ્યા, કહેજો, નહીં. ભૂલ થઈ ગઈ કહેજો. પણ મેં ખોટું નહીં કર્યું ભરતજી ખોટું નહીં કર્યું, પણ તમે જોણ્યા વગર હાથ ઉપાડ્યો છે તમને અરે મારી જગ્યાએ તમે હોય ને તો હાથ ઉપાડો અરે પણ આ બે ભૂવા છે હા એટલે અલ્યા તો. ભાઈ અમને ખબર નથી કે અમે ચોર નહીં તો અમે તમારા ઉપર હાથ ઉપાડ્યો હવે તો વાપરો. તાણી હવે વાપરો મારી વાત અમે સમજણ બતાવી છે શાંતિ રાખો કે તમારો વાંક છે ને ખેગારજીનો વાંક છે ગલત ફહેમી થઈ છે પટી ગયું પેલા આદમી હવે મફુજી પણ એને દેવની માફી માંગવી છે કે હા હું પારે જઈને માફી માંગી લેવું બરોબર અલ્યા ખ્યાગાજી કગરી પડો ની યાર હા પાર આવે પારે તો ના બધે તાણી હે મોઢામાં દોત કે માથામાં બાલ રહેવા દઉં ને તો મારું નામ મોગી દે લ્યા અરે ચો પારો છે બેસકી હવે તાણી ખ્યાગાજી ખેગારજી માફી મારી ભૂલ થઈ ગઈ મોગીમાં ગેસને પડી પણ ઢેફલે પડીને માગો કે પણ ગેસને પડી હું પારે કગરી પડ્યો કાંતારા જોઈ ગયો ડાબડી બુટો કાંતારા જોઈ ગયો
વાપર્યો હા, હવે વધારે અકડાવો નહીં હેલો. હાલો ભાઈ જાય જપી જો હા. જપી જો જપી જો બચી ગયા છો ભરતજી આયા છે એટલે બસ જપી જો નકે જેલમાં જો કાકા આશીર્વાદ મારે સાઈડે બેહવું પડો તમારે ઓવે અને હવારે આવો તો પોલીસ પટી ગયો હવે હવે તો નક્કી થઈ ગયું કે અમે સોર નહીં. હા તમે સોર નહીં પણ હભળો મારી વાત કે રસ્તામાં તમે ગમે એ જગ્યાએ જાતા હોય ગમે તે ઢગલો પડ્યો હોય રૂપિયાનો કે જાણે ગમે તે હોના મોરું પડ્યું હોય ને તો એને કોઈ દાડો તમારે હાથ અડાડવો નહીં સાચી વાત છે આજથી નક્કી કરી દીધું કે અજાણી વસ્તુ યાદ નહીં અડાડો. કોઈ દાડો નહીં અડાડો જિંદગી મહિની કોઈ દાડો અજાણી વસ્તુએ તમે હાથ નહીં અડાડો ને તો જ તમારે આ વાતની ખમાન મજા થાય ને કે આ વાતની તમારે કોઈ દાડો ખમાન મજા થાય નહીં ખેગારજી હા ટોપા ઉપર લ્યો હડો ચાલો લ્યા. દુશીન કેળે દુશીન. કેળો તો લઈ ગઈ છે હા મારું 500 પાટણ